વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ। કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું। દિવ્ય અને ભવ્ય ઉજવણીમાં દર્શનાર્થીઓ સામેલ થયા। ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે દાદાને વિશેષ શણગાર કરાયો છે। કષ્ટભંજન દેવની મૂર્તિને સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરાયો। જન્મોત્સવ નિમિત્તે હનુમાનજીને 56 ભોગ ધરાવાયો। મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન। આજે ચૈત્ર મહિનાની પૂનમનો પાવન દિવસ છે, જેને અંજની પુત્ર હનુમાનજીના પ્રાગટ્ય દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે। ત્યારે બોટાદના સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દિવ્ય અને ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં આજે હનુમાનજીને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા સુવર્ણ વાઘાનો શણગાર કરાયો। સાથે 151 કિલો કેકનું આયોજન કરાયું। 1 લાખ બલૂન હવામાં છોડી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। આપણું યુવા ધન એ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં એ બાજુ ખેંચાઈને ના વયું જાય, પણ આવી રીતના પણ હનુમાન જન્મોત્સવ ઉજવવાતો હોય છે, એની પ્રેરણા મળે એટલા માટે અહીંયા મંદિરોની અંદર પણ આ કેક ધરાવી એ મંદિરની અંદર તૈયાર થતી હોય છે અને મંદિરમાં જ ધરાવી અને ચોખ્ખી પવિત્રતા પ્રમાણે બનીને આ આપણી કેક નાના નાના અહીંયા કેમ્પસમાં આવેલા બાળ સ્વરૂપ હનુમાનો જે છે, વાનર સેનાઓ છે, એને આ મહાપ્રસાદીમાં આપી અને એને હનુમાનજી મહારાજના ભક્તિમાં કેવી રીતના જોડવા એની માટેનું આ કેક કટિંગનું આયોજન હોય છે। વિશ્વમાં જે અત્યારે અશાંતિઓ ફેલાઈ રહી છે, તો વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનો સંકલ્પ રાખી અને આખી હનુમાન જયંતિના દરેક આયોજનોમાં હનુમાનજી મહારાજ ભળે અને વિશ્વમાં ચાલી રહી અશાંતિઓ, ભારતમાં ચાલી રહી અશાંતિઓ અને દરેકના જીવનમાં ચાલી રહી અશાંતિઓ દૂર થાય એવા શુભ સંકલ્પથી આ યજ્ઞનું આયોજન કરેલ છે। આ યજ્ઞની અંદર 751 યજમાનો આજે બેઠેલા છે, તે દર વખતે 500-600 જ હોય છે, પણ આ વખતે વિશેષ પ્રકારે લોકો લાભ રહી રહ્યા છે। હનુમાનજી મહારાજ છે એ રક્ષાના દેવ ગણાય છે અને કોઈને ભૂત પ્રેત આદિ વ્યાધિ ઉપાધિ શારીરિક માનસિક આર્થિક સામાજિક વ્યક્તિ પીડાતો હોય અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ યજ્ઞમાં બેસે તો એની મનોકામના પૂર્ણ થતી હોય છે। ભૂત પ્રેતની વિધિઓ જે મારા ફાધર કરતા હતા, અમે કરીએ છીએ। અમને વિશેષ પ્રકારે આ દાદાની શક્તિનો રોજે અનુભવ થાય છે કે દાદા પ્રત્યક્ષ વિરાજમાન છે।